નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં વાત કરીએ તો હાલ ગુજરાતના મુખ્ય યાર્ડો જેમ કે ઊંઝા છે, એમાં સામાન્ય અને મીડિયમ ક્વોલિટીનો જે જીરું છે એ 3300થી લઈને 4250ની રેન્જમાં અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે। આ ઉપરાંત ટોચનો ભાવ એટલે કે સુપર, ગ્રીન, એક્સ્ટ્રા બોલ્ડ અને સર્વોચ્ચ ક્વોલિટીનું જે જીરું છે એનો ભાવ 4400થી લઈને 4700 રૂપિયા ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે। આવક પર ચોમાસાની અસર થઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવાના કારણે ખેડૂતો છે એ આવકો હાલ ખૂબ જ ઓછી અને મર્યાદિત કરી છે, જે ભાવને છે ઘટતું અટકાવશે, પરંતુ મે બી આગામી દિવસોમાં સારી એવી તેજી આવે તો મિત્રો છે એ ભાવને ફરી એકવાર ઊંચા લાવી શકે છે। હાલ પૂરતું જે મિત્રો સવાલ છે કે જીરુની બજાર શું 5000ની સપાટી ટચ કરશે? તો અત્યારે જે રીતની સિચ્યુએશન છે એમાં 250 રૂપિયા પ્રતિ મણમાં આજે તેજી બાકી છે, એટલે કે હાલ કોઈ એવી તેજી નથી કે 250 રૂપિયા ભાવ થોડાક દિવસમાં વધી જાય, એટલે કે 5000 રૂપિયા સુધીનો ભાવ છે પહોંચવો અત્યારે જે રીતે છે મુશ્કેલ લાગી રહ્યો છે। આ ઉપરાંત અત્યારે જે મિત્રો એક્સપોર્ટનો આંચકો છે જોવા મળી રહ્યો છે। ચીનની ખરીદીમાં મોટો ઘટાડો થયો છે। ભારતીય જીરાના બજારને ઊંચાઈ પર લાવવા જવામાં ચીનની ભૂમિકા સૌથી મોટી રહી છે, પરંતુ આ વર્ષે ચીન તરફથી નિકાસમાં આશરે 76% એટલે કે સમથિંગ 80%નો ઘટાડો આવ્યો છે। આ ઉપરાંત નિકાસકારોના રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે જીરુની એકંદરે નિકાસ 2,29,000 ટનની ઘટીને 1,96,000 ટનની આસપાસ પહોંચી ગઈ છે, જે વિદેશી ખરીદદારો અત્યારે માત્ર જરૂર પૂરતો જ માલ છે ખરીદી રહ્યા છે। આ ઉપરાંત જીરુનો જે વાયદો છે એમાં પણ 20,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં કોઈ ખાસી એવી તેજી નથી, જેના કારણે વાયદામાંથી જે બજાર છે એના ઉપર તેજી આવી જાય। ટેકનિકલમાં વાત કરીએ તો પણ હાલ જીરું છે એમાં 150થી 200 રૂપિયા વધે એક દિવસમાં એવી કોઈ પણ પ્રકારની પોસિબિલિટી જોવા નથી મળી રહી। આ ઉપરાંત આ વર્ષે જીરુનું જે ઉત્પાદન છે એ પણ ગયા વર્ષની સરખામણીએ 14થી લઈને 18% ઓછું રહ્યું છે ઓલ ઓવર, તો પણ ભાવમાં આ રીતની સ્થિતિ છે। આગામી સમયમાં મિત્રો જે છે એમાં જીરુમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત પછી સિરિયા અને તર્કી મુખ્ય હરીફ દેશો છે। હવે આ દેશોમાં કઈ રીતના ઉત્પાદનના આંકડા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો, અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।